અમારા સહયોગી અન્વી આપણી સાથે જોડાઈ ગયા છે। અન્વી, બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે મુખ્યમંત્રી આવે, પહિંદ વિધિ થાય, ત્યારે કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે? કારણ કે સવારથી જ ભક્તોનું ઘોડાપુર જગન્નાથજી મંદિરમાં ઉમટી રહ્યું છે ત્યારે ભક્તોનો ઘોડાપુર છે, પોલીસ બંદોબસ્ત છે, એક તરફ ભજન કીર્તન ચાલી રહ્યું છે, રાસ ગરબા ચાલી રહ્યા છે અને મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો 52 બેડાનો રાસ આ કન્યાઓ કરી રહી છે, જેમાં ઓમ આ સાથે સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના ફોટો તમે જોઈ શકો છો। બેડા લઈને આ બહેનો રાસ કરી રહી છે। ગુજરાતનો નકશો પણ જોવા મળી રહ્યો છે। આપણે તેમની સાથે વાત કરીશું આ બહેનો સાથે। શું નામ છે તમારું? નકુમન્નાબેન। કેટલા સમયથી તમે આ રાસ કરો છો? અમે આ 45 વર્ષ ત્યાં કરીએ છીએ। અને તમે અહીંયા જગન્નાથ મંદિરમાં કેટલા સમયથી આવો? 15 વર્ષથી। આને કયો રાસ કહેવાય? અને 52 બેડા મહારાજ। અને આજે ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળવાના છે, કેવો ઉત્સાહ છે? અમને બહુ જ ઉત્સાહ હોય છે એટલે અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ। કેટલી મહેનત કરવી પડે છે, કેટલું પ્રેક્ટિસ કરવી પડે છે આના માટે? બહુ પ્રેક્ટિસ કરવી પડે છે, આ સહેલું નથી લેવું એટલા માટે। કૃષ્ણા, આ સહેલું નથી, બહુ પ્રેક્ટિસ કરવી પડે છે, પરંતુ આ ઉત્સાહ છે અને ઉત્સાહ છે એ ભક્તો અને સાથે સાથે આ રાસ કરનાર કન્યાઓ છે, તેમના ઉત્સાહના કારણે તે આ રીતે ભગવાન જગન્નાથજી આજે જ્યારે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે ઉત્સાહનો માહોલ અત્યારે પટાંગણમાં જોવા મળી રહ્યો છે। જે દ્રશ્યો છે, એક તરફ ભજન થઈ રહ્યા છે, રાસ ગરબા થઈ રહ્યા છે, બીજી તરફ ગીતો વાગી રહ્યા છે, ભજનો વાગી રહ્યા છે। આપણી સાથે આ જે કન્યાઓ છે તેમને રાસ શીખવાડનાર આપણી સાથે ઉપસ્થિત છે। શું નામ તમારું કાકા? તમારું નામ શું? જી, આભાર અન્વી સમગ્ર